એક વખત ભગવાન બુદ્ધ પ્રવચન કરી રહ્યા હોય છે. એ સમયે એમની પાસે એક હૃષ્ટપુષ્ટ માણસ આવે છે અને કહે છે કે ભગવાન મને દીક્ષા જોઈએ છે. ભગવાન બુદ્ધ એને કહે છે કે પહેલા તો થોડું તારું વજન ઉતારી દે, પછી આપણે દીક્ષાની વિશે વિચારશું. અને એ માણસ ભગવાનને પ્રણામ કરી અને આગળ નીકળી જાય છે. થોડા સમય પછી ફરી એ જ પ્રવચનમાં એક દુબળો પાતળો માણસ આવે છે, જે ભગવાનને કહે છે કે ભગવાન મને જ્ઞાન જોઈએ છે, દીક્ષાનો માર્ગ એ અંગેનું માર્ગદર્શન આપો. અને ફરી ભગવાન બુદ્ધ એને ઉપરથી નીચે જુએ છે અને એવું કહે છે કે ભાઈ, દીક્ષા તો આપણે પછી લેશું, પહેલા તું થોડું હૃષ્ટપૃષ્ટ થઈ આવ, દિવસમાં 3-4 વાર ખાવાનું રાખ, દૂધ પીવાનું રાખ. અને એ માણસ ભગવાનને પ્રણામ કરી અને ત્યાંથી નીકળી જાય છે. આ બંને ઘટના જ્યારે ઘટે છે ને, ત્યારે ભગવાન બુદ્ધનો શિષ્ય આનંદ એ જોઈ રહ્યો હોય છે. એ તરત ભગવાન બુદ્ધને પૂછે છે કે પ્રભુ, દીક્ષા લેવા માટે તમે એકને એવું કહ્યું કે તારું વજન ઘટાડ અને બીજાને એવું કહો છો કે થોડું વજન વધાર, તો જ્ઞાન મેળવવા માટેનો સાચો માર્ગ કયો છે? ત્યારે ભગવાન બુદ્ધ અતિ ગંભીર મુદ્રામાં આવી જાય છે અને એને કહે છે કે મેં જે બંને વાત કહી એને તારી સાથે કોઈ લેવા દેવા નહીં ને, તો તું તારું કામ કર્યા કર ને. એ બંનેને મેં એમની તાત્કાલિક જરૂરિયાત અનુસાર સૂચનો કર્યા છે. આપણો ધર્મ હોય ને, એ આપણા જીવનમાં શાંતિ, મોક્ષ, સુકૂન અને સુખ લાવવા માટે સર્જાયેલા છે. અને ધર્મમાં પણ 2 સત્ય હોય. પહેલું સત્ય જે સમય સાથેનું સત્ય હોય. આપણે પ્રસંગમાં જોયું ને કે ભગવાન બુદ્ધ જાડા માણસને પાતળું થવાનું કહે છે અને પાતળા માણસને જાડું થવાનું કહે છે. એ પણ સત્ય જ છે, પણ એ સત્ય સમય સાથેનું સત્ય, વ્યક્તિ વિશેષનું સત્ય છે, જે અમુક સમય બાદ નિરર્થક બની જાય અથવા તો એક વ્યક્તિ માટે લાગુ પડે અને બીજી વ્યક્તિ માટે નથી લાગુ પડતું. પણ જ્ઞાનીઓ જે મોટે ભાગે વાત કરે છે ને, એ બીજું સત્ય, સનાતન સત્ય. એ સનાતન સત્ય આપણે આપણા જીવનમાં સફળ થવા માટે ઉતારવું રહ્યું. પણ આપણે શું કરીએ છીએ? સમયના સત્યને આપણા ખભા ઉપર પકડી અને ચાલતા રહીએ છીએ અને જ્ઞાનીઓએ કહેલી વાતને નિરર્થક સાબિત કરીએ છીએ.